નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સરદાર પટેલની કર્મભૂમિ કરમસદ ખાતે વડાપ્રધાન મોદીના હર ઘર તિરંગાને નિષ્ફળ બનાવવામાં આવ્યું હોય તેમ સરદાર પટેલના નિવાસ સ્થાનથી લઈ તેમની તળાવ ફરતે પ્રતિમા થઈ રહેણાંક સ્થળ ઉપરાંત શિક્ષણ સ્થળે તિરંગા દેખા ન દેતા નિષ્ફળ બન્યા પગલે અખંડ ભારતના શિલ્પની કર્મભૂમિ પર સૂરજના કાળજે ડાઘની સ્થિતિ નિર્માણ પામ્યાની ચર્ચા ઉઠવા પામી હતી, જેની પાછળનું સંભવિત કારણ કરમસદને વિશેષ દરજ્જો તથા સરદાર મેમોરિયલને રાષ્ટ્રીય દરજ્જો આપવાની છેલ્લા દશકથી સ્થાનિક સ્તરેથી ઉઠેલ માંગ પર સરકાર તરફ લોલીપોપ આપી રહ્યાની સાથે આણંદને મહાનગરપાલિકાનો દરજ્જો માં સંભવત કરમસદનો સમાવેશ થવાની સંભાવના વ્યક્ત થતા સરદાર પટેલના અસ્તિત્વને ખંડન કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યાની લાગણી વ્યક્ત થતા અભિપ્રાયથી અંતર રાખવામાં આવ્યું હોય ની શક્યતા જોવામાં આવી રહ્યુંનું જાણવા મળેલ છે।